દિયોદર તાલુકાના સણાવ ગામે રામદેવ પીરનો મેળો ભરાયો। દૂર દૂરના ગામડાઓમાંથી નેજાઓ લઈને લોક મહેરામણ ઉમટી પડ્યું। વ્યવસ્થા અને અનિચ્છનીય બનાવો ના બને તેને લઈને રામદેવ યુવક મંડળ ખડે પગે જોવા મળ્યા। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સણાવ ગામે દર વર્ષની જેમ આ વર્ષે રામદેવ યુવક મંડળ દ્વારા ભોજન પ્રસાદ સાથે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંવત 2081 ભાદરવા સુદ આઠમને રવિવાર તારીખ 31/8/2025ની રાત્રે ભજન સંતવાણી રાખવામાં આવે। આ ભજન સત્સંગમાં સણાવ, ડાવવા, ચીબડા, કોતરવાડા વગેરે ગામોમાંથી ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને મોડી રાત્રિ સુધી ભજન સંતવાણીની રમઝટ બોલાવી હતી, જેના બીજા દિવસે એટલે કે નેમના દિવસે રામદેવ પીરનો મેળો ભરાયો હતો, જેમાં દૂર દૂરથી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, જેમાં કેટલાય શ્રદ્ધાળુઓ દંડવ્રત તેમજ પગપાળા યાત્રા કરીને નેજાઓ લઈને વાજતે ગાજતે રામદેવ પીરના દર્શન કરીને એમની માનતાઓ પૂરી કરતા હોય છે। આ મેળામાં વિવિધ ફરસાણની તેમજ રમકડાની દુકાનો ગામમાં અને શેરીઓમાં બનાવીને મેળાને રળિયામણો બનાવ્યો હતો અને સૌ આવેલા શ્રદ્ધાળુઓ, સંતો, મહંતોએ રામદેવ પીરના દર્શન તેમજ ભોજન પ્રસાદ લઈને મેળાની મોજ માણી હતી। ઠાકોર છે। આ આયોજન સણાવ ગામ તરફથી થાય છે અને આ જોની પરા છે અને વર્ષોથી આમ તો નેજુ ચડાવવામાં આવતો, પણ અમારે ભોજન પ્રસાદની વ્યવસ્થા નથી થતી। પછી ગામ લોકો બધા ભેગા મળીને આયોજન કરે કે આટલી વસ્તી આવી છે, જમ્યા વગર થાય છે, તો કે આપણે કાંઈક આયોજન કરીએ, તો આખું ગામ ભેગું મળી અને રમણવારનું આયોજન કર્યું। રમણવારનું કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી કે આપણે ફાળો આપો, એમાં કોઈ તેલનો ડબ્બો આપે, કોઈ ખાંડ આપે, કોઈ ચોખા આલે, કોઈ 1100 રૂપિયા આલે, કોઈ 500, ફૂલ નહીં તો ફૂલની પાંખડી ફાળો આપે। આખો ગામ ભેગો મળી અને આનું આયોજન કરે છે। કેટલાક લોકો દંડ કરતા આવે છે, રાતે 51 લોકો આવ્યા છે, જમી માપતા લોકો આવ્યા છે અને હાજરા હાજર છે રામાપીરનો પડશો। કારણ કે અમારા ગામમાં એક બળવંતભાઈ કરીને નામ છે, બળવંતભાઈ અમરાજી, 7 દીકરીઓ તો એના ઉપર એક દીકરો આપ્યો, તો રાતે પણ લોકો આવ્યા છે અને 600 થી 700 નેજા ચડાવવામાં આવે છે। અને અમારા ગામમાં એટલો હંપ છે કે આખા બેવલિયા ગામોમાં જોવા લાગે છે કે સણાવની અંદર આવો કાર્યક્રમ કોઈ ગામમાં થતો નથી અને સુખ શાંતિ રહે છે ગામની અંદર। દારૂબંધી છે, વ્યસન મુક્તિ છે, સારામાં સારું હંપ છે અને 20 થી 25 વર્ષની દારૂબંધી છે અને ફૂલની પાંખડી દરેક સહયોગ ફાળો આપે, આખું ગામ ભેગું મળીને આયોજન કરે, કોઈ એક વ્યક્તિગત કરતું નહીં। ખૂબ રામાપીરનો પરસો છે। અત્યારે 8-9 હજાર વર્ષથી ભોજન પ્રસાદનો લાભ લે છે। પોલીસ પ્રોટેક્શન માગ્યું તો કાલે આજે આપી દે, છતાંય આજ પોલીસ આવી છે, પોલીસ પણ એવું છે કે જરૂર નથી પડતી રાણ કરી છે, બહારની વસ્તુ આવે એટલે શું યુવાનો બંદોબસ્ત કરે છે અને ગામમાં એકતા સારી છે એટલે પોલીસને વિશ્વાસ કે સણાવની અનિશ્ચિત કોઈ બનાવ ન બને એટલે પૂરો વિશ્વાસ છે પોલીસને। પણ અમે પોલીસની ખાતરી આપો કે ખાલી એક બે આટો મારો તો સારો રહે, એટલે પણ પોલીસ તો આવશે, કારણ કે અંબાજી સારું કરે છે, બોલાવા આવે છે। પણ અમારા યુવાનો એવું કામ કરે છે હદપાર વગરને। રામદેવ યુવક મંડળમાં ગ્રુપ ચાલે છે, ફૂલની પાંખડી અત્યારે 2-3 લાખ રૂપિયા ફાળો આવી ગયો છે સણાવ ગામનો। કોઈ ઘરે એવું બાકી નથી કે આને ફાળો નહીં, જે બને યથાશક્તિ પ્રમાણે ફાળો આપે। 6 થી 7 હજાર વસ્તી 7 થી 8 હજાર વસ્તી આવી છે દર વર્ષે આવે। 15 થી 20 તો છોકરા છે, રાજ્ય 50 લોકો ખાલી જમી માપતા આવ્યા છે અને એટલા જળ પુરાવા છે ને તો કોઈ પાર વગેરે છે, એટલો આજે રામાપીરનો પડતો છે ગામની અંદર। આજના મેળા વિશે પહેલી તો બોલો રામાપીરની જય। આ મેળો અમે વર્ષોથી કરતા નહીં, પહેલી ધોનો ઇતિહાસ તમે કહેતા હો ત્યાં તો અમારા હંડિયા તડુવા હતા, ત્યાં ત્યાં રામાપીરના કોઈ બહાર્યા નથી, હાજી પર્યટ છે કુદરત। અને પછી એને એવું માન્યું કે ભગવાન સાક્ષાત છે, બધે નૂનને દાડે ભાદરવી નૂન આવે કે નહીં એ વિષય રામાપીરે આખું ગામ ભેળો થઈ નેતું ચડાવે। ત્યાં પછી વર્ષોથી નેતા અમને આપણે ત્યાં પહેરથી ચડાવતા આપણે બધા 5 વર્ષથી અમે એવું લાગવા માંડ્યું, મેળા થોડી ભક્તિ આવવા મળી, દુકાનો થવા મળી અને એટલો ચમત્કાર છે એટલે કોઈ હજારો નેતા તો બારીથી આવે છે, જેના માનતા હોય એ પ્રમાણે નેતો લઈને આવે અને પ્રસાદ ચડાવે। કોઈ આજે તમે જોતા છો વચ્ચે કે મેળો છે કે શું
એ પ્રમાણે અમે યાદે બંધુવેશ પણ માગ્યું છે પોલીસ આવવાની એટલે આટલો અમને આ જમણવાર કઈ રીતે રાખવામાં આવે છે? આ ગામ તરફ આખા ગામ તરફે યાદ કોઈ તેલના ડબ્બા આલે, કોઈ દાતા પડે ઘાટના, કોઈ ઘઉંના દાતા ઘાટના આમાં ફરી કેવા કેવા આપેલા છે લોકોને? એ લોકોને અમે આવનાર લોકોને એમને પડચા આલે છે, રામાપીર દીકરા આલે છે. તમારે સાચી વાત કરાવ તો મુક્તિલાલ શાહ પાલડી એમના દીકરો નહોતો, નાકોડા એને ગયા એ ભૈરવનાથે દીકરો નહોતો, છોકરી હતી 6 હાથ. પછી અમારા ભક્તોને આવીને નમ્યા એટલે કે એમ કરો રામાપીરને માનતા માનો, શ્રદ્ધા રાખો તો દીકરો આવશે. એમને 2005માં એમને દીકરો આવ્યો એટલે એમના પેલા નાકોડાથી આવે ને એમના ભોજકોને એ કહે તો એ તો આલદાથી આપણે નાકોડા ભૈરવનાથ એટલે એ છોકરો એક્સપાર્ટ થઈ ગયો. પછી અમે ફરી આખું ગામ એ જોતો અને મુક્તિલાલ જોવા મળ્યા, મુક્તિલાલ શાહ. પછી એમને કે બીજો દીકરો હાલશે. અરે 13-14 વર્ષનો છોકરો છે સારી મુક્તિલાલ હાલ જ ને એ પછી મુક્તિલાલ ફરી અખમ થઈ ગયા. એ બે કેટલા 5 વર્ષ એમને દોરીને ફરતા હતા, અખમ થઈ ગયા. એ રામાપીર તો આશ્રમમાં રાખતો હોય તો હું આ ભજન રાખશો, પ્રસાદ રાખશો, લોખણો રાખશો. એ કર્યો એટલે મુક્તિલાલ અત્યારે સાક્ષાત હતું. એટલો ચમત્કાર છે, શ્રદ્ધાથી માનશો. આ ગામમાં કેટલા સમયથી એ મેળો ભરાય છે? મેળો આ 5 વર્ષથી ચાલુ થયો છે. આમ તો ગામનો મેળો ભરાયો હતો પણ આ બહારની દુકાનો જમણવાર અમે 2-3 વર્ષથી ચાલુ કર્યું. 5 વર્ષ. આ ગામની દારૂ વિશે રામાપીરને ગામ મેળો કરી અને રામાપીરની સાક્ષીમાં 2001માં બંધ કર્યો છે. અત્યારે દારૂ વાંધો નહીં. દારૂ આવે એટલે 10,000 દંડ છે. અને આજે ગામમાં આવી કોઈ ગાડીઓ બોલે કોઈ સવાલ કરે એના 5,000 દંડ દેવા આવે છે. શંકર માજી સરપંચ ચાવડા.